તો આપણે AEEE લેક્ચર ગઈ વખતે રજિસ્ટર ઇન સિરીઝ સુધી આપણે ટોપિક પર આવેલા હતા. તો આપણે એ જ સેશનથી ચાલુ કરીએ કે રજિસ્ટર ઇન સિરીઝ. રજિસ્ટરને તમે જ્યારે સિરીઝમાં મૂકો છો તો તે વખતે આપણે ગઈ વખતે ચર્ચા થઈ એ મુજબ કે સિરીઝ સર્કિટમાં કરંટ એક સરખો હોય છે, પણ દરેકે દરેક રેઝિસ્ટન્સની અંદર વોલ્ટેજ અલગ અલગ હોય છે. તો નીચે એક્ઝામ્પલ આપ્યું છે એ મુજબ વોલ્ટેજની સંખ્યા અલગ અલગ રેઝિસ્ટન્સમાં અલગ અલગ વોલ્ટેજ લેવલ હોય છે, પણ એમાંથી પસાર થતા કરંટની કિંમત એક સરખી હોય છે. હવે આ રેઝિસ્ટર જ્યારે સિરીઝમાં જોડાયેલા હોય તો સર્કિટનો કુલ રેઝિસ્ટન્સ કેટલો થાય? કારણ કે આપણે કુલ કરંટ શોધવો હોય તો આપણી પાસે કુલ રેઝિસ્ટન્સ હોય તો આપણે એનો ટોટલ વોલ્ટેજ ડ્રોપ શોધી શકીએ છીએ. જેમ આપણે આગળ એક ઇક્વેશન જોયું કે V = I × R. તો એમાં R શું છે? તો કે ભાઈ ટોટલ રેઝિસ્ટન્સ. સર્કિટની અંદર જે રેઝિસ્ટન્સ સિરીઝમાં જોડાયેલા છે, કુલ રેઝિસ્ટન્સ કેટલો? વોલ્ટેજ મને ખબર છે, કરંટ કેટલો છે એ મને ખબર નથી, અને મારી પાસે રેઝિસ્ટન્સની સંખ્યા છે. તો અલગ અલગ રેઝિસ્ટન્સમાં કરંટ ભલે એક જ સરખો રહે, પણ મારે ગણતરી કરવી પડે અલગ અલગ. પણ એના કરતાં કુલ રેઝિસ્ટન્સની કિંમત મને ખબર હોય તો હું સરળતાથી કરંટ મેળવી શકું છું. તો આપણે એ વિશેની ચર્ચા કરીએ કે જ્યારે પણ રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય છે તો આપણે એ સર્કિટનો કુલ રેઝિસ્ટન્સ કઈ રીતે શોધી શકીએ છીએ. અહીંયા એક આકૃતિમાં બતાવેલ પ્રમાણે ફિગર આપેલી છે. તો ધારો કે મારી પાસે વોલ્ટેજ V છે, તો દરેકે દરેક સર્કિટનો ટોટલ વોલ્ટેજ થશે V1, V2, V3. એટલે આ ત્રણેયનો સરવાળો એ મારો ટોટલ રેઝિસ્ટન્સ છે. હવે આપણને ખબર છે કે V = I × R. તો Vની જગ્યાએ હું I × R લખી શકું છું, અને V છે ત્યાં I × R1 લખી શકું છું કે ભાઈ વોલ્ટેજ ડ્રોપ એટ R1, R2, R3 એ મુજબ અલગ અલગ રેઝિસ્ટન્સના અલગ અલગ વોલ્ટેજ ઇક્વેશન, અને આ ટોટલ સર્કિટના વોલ્ટેજ ડ્રોપ ઇક્વેશન. હવે આમાંથી હું I કોમન કાઢું તો મારી પાસે શું રહેશે કે ભાઈ R = R1 + R2 + R3. તો આને જો આપણે એક સિરીઝમાં જોડીએ તો આપણે કહી શકીએ છીએ કે જ્યારે પણ રેઝિસ્ટન્સ સિરીઝમાં જોડાયેલો હોય તો હંમેશા રેઝિસ્ટન્સનો સરવાળો કરીએ તો મને કુલ રેઝિસ્ટન્સની કિંમત મળી શકે છે. માટે જ્યારે પણ રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય તો સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ શોધવો હોય તો દરેકે દરેક રેઝિસ્ટન્સનો સરવાળો કરીએ તો મને એ સર્કિટનો કુલ રેઝિસ્ટન્સ મળી જાય છે. અને એ કુલ રેઝિસ્ટન્સ મળ્યા બાદ હું સર્કિટનો ટોટલ કરંટ શોધી શકું છું. એના મુજબ હું અલગ અલગ રેઝિસ્ટન્સમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે એ પણ હું શોધી શકું છું. તો આ ઇક્વેશન જે છે એ સિરીઝ રેઝિસ્ટન્સ માટે ઉપયોગી છે. સિરીઝ સર્કિટમાં જે પણ કે કરંટ કે વોલ્ટેજની કિંમત મારે શોધવાની છે એ હું આ ઇક્વેશનથી મેળવી શકું છું. ત્યારબાદ બીજી સર્કિટની આપણે વાત કરીએ તો રેઝિસ્ટન્સ ઇન પેરેલલ. હવે આપણે એ જોયું કે ભાઈ રેઝિસ્ટન્સ સિરીઝમાં છે તો કરંટ એક સરખો હોય, વોલ્ટેજ અલગ અલગ હોય, જ્યારે પેરેલલમાં એના કરતાં રિવર્સ, કે પેરેલલ સર્કિટની અંદર કરંટ અલગ અલગ હશે, દરેકે દરેક રેઝિસ્ટન્સમાં ફ્લો થતો કરંટ અલગ અલગ હશે, પણ વોલ્ટેજ જે છે એ દરેકે દરેકમાં એક સરખો રહે છે. દાખલા તરીકે 24 વોલ્ટ અહીંયા હું આપું છું તો અહીંયા પણ 24 વોલ્ટ હશે, અહીંયા પણ 24 વોલ્ટ હશે, અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે, પણ દરેકે દરેકમાં કરંટ અલગ અલગ હશે. આ જ રીતે પેરેલલ સર્કિટને હું આ રીતે પણ દર્શાવી શકું છું. પેરેલલ રેઝિસ્ટન્સની સર્કિટને હું આ પ્રમાણે પણ દર્શાવી શકું છું, અને આ બધાનો વોલ્ટેજ મને એક સરખો જ રહે છે, પણ કરંટ અલગ અલગ હોય છે. એક સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ 4 કે 5 માળનું ઘર છે, નીચે પાણીની ટાંકી છે, તમે મોટરથી પાણી ચડાવો છો. હવે જ્યારે દરેકે દરેક ઘરની અંદર બધા પોતપોતાના પાણીનો નળ જ્યારે ખોલે છે
તો દરેકે દરેક જગ્યાએ તમે જોતા હશો કે દરેકે દરેક જગ્યાએ એક સરખો પાણીનો ફ્લો નહીં આવતો હોય. ઘણી જગ્યાએ પાણી થોડું ધીમું બી આવતું હોય. જે માળ ટાંકીની સૌથી નજીક હશે એમાં ફ્લો કદાચ સારો આવતો હોય, પણ જેમ જેમ નીચે જશે એમ ફ્લોની અંદર તફાવત આવતો જશે. અને કદાચ એવું બી હોય કે ભાઈ પાણીની ટાંકી નીચે છે અને ખાલી ઉપર ટાંકી નથી, નીચેના ટાંકીથી જ પાણી બધાના ઘરમાં પહોંચે છે, તો છેક ઉપલા માળે પાણી એકદમ ઓછું આવશે. જેમ જેમ નીચે જશે એમ પાણી થોડું વધારે આવશે. પણ પાણીની ટાંકી જો ઉપર રાખીએ તો બને ત્યાં સુધી ફ્લો બધે એક સરખો આવે છે, પણ છતાં પણ આપણે મેઝર કરીએ તો ફ્લો એક સરખો હોતો નથી. તો એ જ રીતે કે જ્યારે રેઝિસ્ટન્સ મારો પેરેલલમાં હોય તો રેઝિસ્ટન્સની અલગ અલગ કિંમત મુજબ અલગ અલગ કરંટ ડિસ્ટ્રીબ્યુટ થતો હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા 10, 20, 30, 40 રેટિંગના રેઝિસ્ટન્સ મૂકેલા છે. તો દરેકે દરેકનો કરંટ એક સરખો હશે નહીં. દરેકે દરેકનો વોલ્ટેજ ડ્રોપ અલગ હશે, એ મુજબ કરંટ પણ અલગ અલગ હશે. તો જેમ આપણે સિરીઝ રેઝિસ્ટન્સની આપણે ચર્ચા કરી કે સિરીઝ રેઝિસ્ટન્સની અંદર અલગ અલગ કિંમત પ્રમાણે આપણે કુલ રેઝિસ્ટન્સ શોધવાનો હોય છે, તે જ મુજબ પેરેલલ રેઝિસ્ટન્સમાં પણ કુલ રેઝિસ્ટન્સની કિંમત મારે શોધવાની હોય છે. તો તમે જોઈ શકો છો કે જેમ આપણે સિરીઝ રેઝિસ્ટન્સમાં તો અલગ અલગ વોલ્ટેજ એટલે કુલ વોલ્ટેજ બરાબર V1, V2, V3 એની આપણે ચર્ચા કરી. એ જ મુજબ આની અંદર થશે I1, I2, I3. ટોટલ કરંટ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. હવે જેમ આપણને ખબર છે કે V ઇક્વલ ટુ I ઇન્ટુ R. હવે આઈને આપણે સૂત્રનો કરતા કરીએ તો V ડિવાઇડેડ બાય R થશે. તો હું એમ લખી શકું કે ભાઈ ટોટલ કરંટ I બરાબર V અપોન R બરાબર V અપોન R1 પ્લસ V અપોન R2 પ્લસ V અપોન R3. આ બધાની જગ્યાએ હું આ વસ્તુ લખી શકું છું. હવે આ બધામાં હું વોલ્ટેજ કોમન કાઢું તો મારી પાસે સૂત્ર રહેશે ટોટલ રેઝિસ્ટન્સ R બરાબર R1 પ્લસ R2 પ્લસ 1 અપોન R3. 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. તો આ મુજબ પેરેલલ રેઝિસ્ટન્સ વાળી સર્કિટમાં કુલ રેઝિસ્ટન્સ શોધવાની આ એક કિંમત છે. આપણે બંને પ્રકારની સર્કિટની એક સમરી જોઈ લઈએ જેનાથી તમને લોકોને વધારે ખ્યાલ આવે કે જુઓ કે સિરીઝ રેઝિસ્ટન્સ હશે તો સિરીઝ રેઝિસ્ટન્સમાં થશે ટોટલ રેઝિસ્ટન્સ R1 પ્લસ R2 પ્લસ R3. એ જ રીતે પેરેલલ રેઝિસ્ટન્સમાં થશે 1 અપોન R ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. આ જ મુજબ કરંટ બધા સરખા હશે, જ્યારે આની અંદર દરેક જગ્યાએ વોલ્ટેજ એક સરખા હશે. તો આ મુજબ આપણે રેઝિસ્ટન્સ વિશેની જે બ્રીફ જાણકારી છે, જે ઉપયોગી જાણકારી છે બેઝિક, એના વિશે આપણે ચર્ચા કરેલી છે. હવે નેક્સ્ટ ટોપિક જે છે સૌથી મહત્વનો એ છે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર છે શું? ઇન્ડક્ટર એ હકીકતમાં શું છે કે ભાઈ વાયરનો ગૂંચળો. ઇન્ડક્ટરનો મતલબ થાય છે વાયરનો ગૂંચળો. તમે કોઈ વાયરનો ગૂંચળો બનાવો છો, એક કોઇલ બનાવો છો, તો ઇટ ઇઝ ઇટ સેલ્ફ ઇન્ડક્ટર. હવે કોઈ વાયરનો ગૂંચળો બનાવે છે, બરાબર છે, તો કાં તો એને હવામાં એ વાયરનો ગૂંચળો હવામાં રાખેલો હોય છે અથવા તો કોઈ રોડની વચ્ચે એને વાઉન્ડ કરેલો હોય છે અને દરેકે દરેક કોઇલ જે જગ્યા ઉપર વીંટાળેલું હોય છે એ મુજબ એની ઇફેક્ટ અલગ અલગ હોય છે. તો અહીંયા તમને લોકોને ઇન્ડક્ટરની એક બ્રીફ કન્સ્ટ્રક્શન બતાવેલું છે કે આ એક લોખંડનો રોડ છે અને એની બહારની બાજુ આ રીતના વાયરને વાઉન્ડ કરેલો છે, એટલે કે એને એ વાયરને વીંટાળેલો છે અને એ વાયરની વીંટાળવાની લંબાઈ હું જેટલી વધારે રાખું એ મુજબ ઇન્ડક્ટર પોતાની ઇફેક્ટને એ મુજબ સર્કિટની અંદર આપશે. મોટે ભાગે આ બધા અલગ અલગ ઇન્ડક્ટરના સિમ્બોલ છે કે ભાઈ તમે કોર એટલે શું કે ભાઈ કોઈ એક મટીરિયલનો ટુકડો, ધાતુનો ટુકડો કે જેમાં તમે
એની ઉપર ઇન્ડક્ટરને વાઉન્ડ કરો છો. હવે ધારો કે તમે કોઈ લોખંડનો ટુકડો નથી યુઝ કરતા, બસ ખાલી વાયર તમે આમ વાયર તમે વાઉન્ડ કરી નાખો, ગૂંચડું બનાવી દીધું, તો વચ્ચે કોઈ હવા, વચ્ચે કે કોઈ મટીરિયલ નથી, ખાલી હવા છે, તો હવા પણ એઝ એ કોર તરીકે યુઝ કરી શકાય છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના સિમ્બોલ તમને આપેલા છે કે ભાઈ જો હું હવાને એઝ એ કોર તરીકે યુઝ કરું છું, આયન મટીરિયલનો એઝ એ યુઝ કરી શકું છું, આયનને એઝ એ કોર તરીકે યુઝ કરી શકું છું, પણ જનરલી ઇન્ડક્ટરનો સિમ્બોલ આ પ્રમાણે તમારે કન્સિડર કરવાનો હોય છે. એટલે જ્યારે પણ તમારે સર્કિટની અંદર ઇન્ડક્ટર બતાવેલો હોય અથવા તો તમારે ઓળખાણ કરવી હોય કે ભાઈ ઇન્ડક્ટર સર્કિટમાં કઈ જગ્યાએ છે, તો આ ઇન્ડક્ટરનો સિમ્બોલ છે. તમે જોઈ શકો છો કે એની અંદર પણ એક કોઇલ વાઉન્ડ કરવા જેવો જ સિમ્બોલ તમને અહીંયા આપેલો છે. હવે આપણે આગળ જોઈએ કે અલગ અલગ પ્રકારના ઇન્ડક્ટર માર્કેટની અંદર હોય છે. અલગ અલગ પ્રકારના ઇન્ડક્ટર માર્કેટની અંદર તમે કદાચ એ બધા ઇન્ડક્ટર્સ તમે જોયેલા જ હશે, તમે જોઈ શકો છો. તમે કોઈ સર્કિટ ખોલેલી હશે, ઇવન કે મોબાઈલ ચાર્જર ખોલશો તો બી તમને આ પ્રમાણેનું કોઈ ઇન્ડક્ટર તમને જોવા મળશે. ફેરાઇટ કોર હોય, આ બધી ફેરાઇટ કોર છે કે જેની ઉપર વાઉન્ડ કરેલું છે. ફેરાઇટ સિવાય બીજા બી ઘણા બધા મટીરિયલ છે કે જેની ઉપર તમે કોઇલ વીંટાળી શકો છો. તો આ મુજબ અલગ અલગ ટાઈપના ઇન્ડક્ટર હોય. રાઉન્ડ શેપ હોય, જેને ટોરોઇડ શેપ આપણે કહી શકીએ છીએ, રાઉન્ડ શેપ હોય છે, ટ્રાન્સફોર્મર ટાઈપ હોય છે, કોર ટાઈપ હોય છે. પણ જનરલી સિમ્પલી આ પ્રમાણે ઇન્ડક્ટર તમારે બનાવેલો હોય છે કે ભાઈ કોઈ કોર હોય, જરૂરી નથી કે સિલિન્ડ્રિકલ જ હોય, તમે કોઈ પણ શેપની તમે હોય, પણ એ કોઈ મટીરિયલની હોવી જોઈએ. તમે લાકડીનો બી યુઝ કરીને કરો પણ એની કોઈ ઇફેક્ટ નથી, કારણ કે ઇટ ઇઝ એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તો કોઈ મટીરિયલ હોય કે જેની ઉપર તમે વાયર વાઉન્ડ કરો છો, તો આ પોર્શન જે છે એ આખું ઇન્ડક્ટર થઈ જશે. અને આ બધા ઇન્ડક્ટરના અલગ અલગ એક્ઝામ્પલ છે. તમે કદાચ કોઈ જગ્યાએ તમે આનો ઉપયોગ બધાના અલગ અલગ હોય છે. ઘણી વખત ઇન્ડક્ટર ફિલ્ટર તરીકે યુઝ થાય છે, ઘણી વખત કરંટને અપ કરવા માટે, કરંટને કંટ્રોલ કરવા માટે આ ઇન્ડક્ટરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે આપણે ઇન્ડક્ટરની ઇફેક્ટ જોઈએ કે ભાઈ ઇન્ડક્ટર કામ કઈ રીતે કરે. જેમ રેઝિસ્ટન્સની આપણે ચર્ચા કરી કે રેઝિસ્ટન્સ આ મુજબ કરંટ આપણે પસાર કરીએ તો વોલ્ટેજનો ડ્રોપ થાય છે, એ મુજબ ઇન્ડક્ટરને આપણે જ્યારે કોઈ બી સપ્લાય આપણે આપીએ છીએ તો એની અંદર શું ઇફેક્ટ થાય છે. જુઓ, સોર્સ બે ટાઈપના હોય છે ઇલેક્ટ્રિકલમાં, ડીસી હોય છે અને એસી હોય છે. તો ડીસીમાં અલગ ઇફેક્ટ આવે, એસીની અંદર અલગ ઇફેક્ટ આવે છે. તો આની અંદર આપણે ઇન્ડક્ટરને ડીસી સપ્લાય આપણે આપીએ છીએ. તો તમે જોઈ શકો છો કે કોઈ મટીરિયલ છે, એ મટીરિયલ ઉપર મેં કોઇલ વાઉન્ડ કરી છે અને એની એક્ઝેક્ટ પેરેલલમાં એક બલ્બ જોડેલો છે અને એને અહીંયા ડીસી સપ્લાય આપું છું અને અહીંયા હું સ્વિચ જોડેલી છે. હવે ધારો કે હું સ્વિચ બંધ કરું છું, તો બહુ ઓબ્વિયસ છે કે સ્વિચ બંધ કરીશ એટલે ઇન્ડક્ટરમાં પણ કરંટ જશે અને બલ્બ પણ તમારો ચાલુ થઈ જશે. પણ અમુક સમય બાદ આ બલ્બ જે છે એ એકદમ ઝાંખો થઈ જશે. ઝાંખો થઈ જવાનું કારણ શું કે ઇન્ડક્ટર જે છે એમાં ફ્લક્સની કિંમત વધી જશે. એટલે ઇન્ડક્ટર શું કરશે કે ભાઈ એનર્જીનો સ્ટોર કરશે, કરંટનો સ્ટોર કરશે, કરંટ પોતાની બાજુ તરફ વધારે પડતો ખેંચશે. સર્કિટની અંદર અત્યારે આમાં શું છે કે ભાઈ બે બાજુ અલગ અલગ પ્રકારના કરંટ હોય છે, પણ આમાં કરંટ વધારે છે, આની અંદર કરંટ ઓછો છે. પણ અમુક ટાઈમ પછી શું થશે કે ઇન્ડક્ટર વધારે પડતો કરંટ પોતાની તરફ ખેંચશે, જેના લીધે આ બલ્બ જે છે એ ઝાંખો થઈ જશે. ત્યારબાદ શું થશે કે હું સ્વિચ ઓપન કરી દઈશ તો બલ્બ થોડા ટાઈમ માટે એકદમ બ્રાઇટ થઈ જશે અને પછી બલ્બ બંધ થઈ જશે, કારણ કે સપ્લાય આપણો બંધ થઈ ગયો છે. તો આવું થવાનું કારણ શું છે? આ જે આખી પ્રોસેસ છે એને કહેવાય છે કે એનર્જી સ્ટોર. મીન્સ કે ઇન્ડક્ટર જે છે એ કરંટનો સ્ટોર કરી શકે છે થોડાક સમય માટે. થોડોક સમય એટલે 1 સેકન્ડ, 2 સેકન્ડ, પછી જેવો ઇન્ડક્ટર, કલાક 2 કલાક એવું બધું નહીં. કલાક 2 કલાક હોય તો પછી ઇન્ડક્ટરથી લોકો પોતાનો ઘર વાપરે, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ. ખાલી 1 કે 2 કલાક જ, 1 કે 2 સેકન્ડ, કોઈક વાર ફ્રેક્શન ઓફ સેકન્ડ પણ થાય,
તો ઇન્ડક્ટર જે છે એ કરંટનો સ્ટોર કરે છે, સર્કિટની અંદર કરંટને એકઠો કરે છે. હવે જ્યાં સુધી સ્વિચ ક્લોઝ છે ત્યાં સુધી એ કરંટને એકઠો કરતો જશે. જેવી તમે સ્વિચ ઓપન કરી દેશો તો એ પોતાનો જે સ્ટોર થયેલો કરંટ જે છે એ શું કરી નાખે છે? રિલીઝ કરી નાખે છે. રિલીઝ કરી નાખશે એટલે એના લીધે શું થશે? જે બલ્બ ઝાંખો છે એ ફરી પાછો ઘાટો થશે અને પછી બંધ થઈ જશે. તો આ છે ઇન્ડક્ટરની એક વર્કિંગ પ્રોસિજર. આ ઇન્ડક્ટરનો ઉપયોગ ઘણી બધી સર્કિટની અંદર મેં કીધું એ મુજબ કે ફિલ્ટર તરીકે યુઝ કરી શકો છો, કરંટને કંટ્રોલ કરવા માટે યુઝ કરી શકો છો, કરંટને ની કિંમતને વધારો કરવો હોય તો એની માટે તમે ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે ઇન્ડક્ટરને ઇફેક્ટ કરતા અલગ અલગ પરિબળોની આપણે વાત કરીએ. જેમ રેઝિસ્ટન્સની આપણે વાત કરી એમ ઇન્ડક્ટરના પણ અલગ અલગ પરિબળની આપણે વાત કરીએ છીએ. તમે લોકો જુઓ છો કે ઇન્ડક્ટરની અંદર મેઇન વસ્તુ શું છે? તો કે ભાઈ કોઇલ અને એની કોર. પહેલા આપણે એ જાણી લઈએ કે જેમ રેઝિસ્ટરનો યુનિટ ઓમ હતો એ મુજબ ઇન્ડક્ટરનો યુનિટ છે હેનરી, ધેટ ઇઝ એચ. હેનરી, ધેટ ઇઝ એચ. ઇન્ડક્ટરને હેનરીમાં મપાય છે, કેપિટલ એચ. પછી એમાં મિલી હેનરી હોય, મેગા હેનરી હોય, માઇક્રો હેનરી હોય, તો એ પ્રમાણે તમે એના યુનિટને બતાવી શકો છો, પણ હેનરી જે છે એ કોમન રહેશે. હવે ઇન્ડક્ટરને લગતા પરિબળો કયા? તો કે ભાઈ કોરની લંબાઈ અને એનું રેડિયસ. હવે આ રાઉન્ડ છે ધેટ ઇઝ વાય ઇટ ઇઝ અ રેડિયસ. તમે જો સ્ક્વેર શેપ લો તો એનો જે એરિયા માટેનું જે ઇક્વેશન છે એ કન્સિડર કરી શકીએ છીએ. અહીંયા આપણે રાઉન્ડ શેપની આપણે વાત કરીએ છીએ. તો ઇન્ડક્ટરને અસર કરતા પરિબળો કયા? તો કે ભાઈ નંબર ઓફ ટર્ન્સ. એન એટલે નંબર ઓફ ટર્ન્સ એટલે કે વાયરના ગૂંચળાની સંખ્યા. 500 ટર્ન્સ, 1000 ટર્ન્સ, 50 ટર્ન્સ. હું જેમ જેમ વાયરના ગૂંચળાની સંખ્યા વધારતો જઈશ એમ એમ ઇન્ડક્ટરની સંખ્યામાં શું થતો જશે? વધારો થતો જશે. તો એન જે છે દેટ ઇઝ નંબર ઓફ ટર્ન્સ. બીજું છે એરિયા, કોરની એરિયા. એરિયા હું વધારતો જઈશ. તમે લોકો આપણે રેઝિસ્ટન્સમાં જોયું હતું કે ભાઈ એરિયા વધે એમ કરંટનો ફ્લો વધી જાય છે. તો સેમ એઝ ઇન્ડક્ટરમાં કોરનો એરિયા જો હું વધારીશ તો પણ ઇન્ડક્ટરની કિંમતમાં વધારો થશે. ઇન્ડક્ટરની કિંમતમાં વધારો થશે. ત્યારબાદ છે લેન્થ એટલે કે કોરની લંબાઈ. હવે રેઝિસ્ટન્સમાં શું છે કે ભાઈ લેન્થ વધે એમ રેઝિસ્ટન્સ વધે, પણ ઇન્ડક્ટર જે છે એ લેન્થ વધશે તો ઇન્ડક્ટરની સંખ્યા ઘટશે. તમે સિમ્પલી જુઓ કે રેઝિસ્ટન્સમાં એ નીચે હતો, એલ ઉપર હતો. ઇન્ડક્ટરમાં એ ઉપર છે, એલ નીચે છે. બસ એટલો ફરક છે. બાકી ઓલામાં આપણી પાસે બીજું કશું કંઈ ટર્મ નહોતું. આમાં આપણી પાસે ટર્મ છે ટર્ન્સ, કારણ કે ટર્ન્સથી જ ઇન્ડક્ટર બને છે. અને બાકી જે છે દેટ ઇઝ નંબર ઓફ ટર્ન્સ, એરિયા અને એલ. હવે આ ટર્મ્સ જે છે, જેમ મટીરિયલના અલગ અલગ ટાઈપ હોય છે, ઇન્ડક્ટરની અંદર આપણી પાસે હતું રો કે જેને આપણે કહીએ છીએ રેઝિસ્ટિવિટી, એમ ઇન્ડક્ટરનો આ એક મહત્વનો ભાગ છે જેને આપણે કહીએ છીએ પરમિયાબિલિટી. પરમિયાબિલિટી શું છે એ આપણે આના પછી ધ્યાનમાં રાખીએ. તો પરમિયાબિલિટી પણ ઇન્ડક્ટરની સાપેક્ષમાં હોય છે. એમાં ટોટલ પરમિયાબિલિટી બે પ્રકારની હોય છે. પરમિયાબિલિટી એક છે જે ઝીરો છે, આ મ્યુ ઝીરો છે, જેને કહેવાય છે એબ્સોલ્યુટ પરમિયાબિલિટી, અને બીજું છે રિલેટિવ પરમિયાબિલિટી. એબ્સોલ્યુટ પરમિયાબિલિટી અને રિલેટિવ પરમિયાબિલિટી. હવે પરમિયાબિલિટી શું છે એ હું તમને કહું, આપણે આગળ ચર્ચા કરીએ કે પરમિયાબિલિટી હકીકતમાં છે શું. એક સિમ્પલ એક્ઝામ્પલથી હું તમને સમજાવું કે પરમિયાબિલિટી કઈ રીતના આપણે ચર્ચા કરી શકીએ છીએ. તમે જુઓ છો કે એક પાણીથી ભરેલા અલગ અલગ જગ્યાએ જાર છે. હવે એકની અંદર કાંકરા નાખેલા છે, એકની અંદર
માટી નાખેલી છે, એકની અંદર મીઠું નાખેલું છે અને એકની અંદર જે આપણે ઘડો બનાવવા માટે જે ક્લે હોય ને માટી એ મૂકેલી છે. એટલે આ માટી અલગ છે અને આ માટી અલગ છે. બરાબર છે. હવે તમે જુઓ કે દરેકમાંથી પાણી પડતી વસ્તુ જે છે એ અલગ અલગ છે. તમે ક્લે નાખશો તો ઇઝીલી પાણી બહાર આવી જશે. તમે માટી નાખશો તો ધીરે 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 પાણી આવશે અને 20 મિનિટ અને 2 મિનિટમાં આખું આ ખાલી થઈ જશે. આ 20 મિનિટમાં ખાલી થશે. આ છે સ્લીટ. સોલ્ટ નથી, સ્લીટ છે. સ્લીટ એટલે કે ભાઈ જે ટાઇલ્સ કે જે હાર્ડ મટીરિયલ છે એ. તો શું થશે કે એમાં પાણી એકદમ ધીમે 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 આવશે અને 2 કલાકે પાણી ખાલી થશે. જ્યારે ક્લે જે છે એમાં 2 દિવસ લાગશે. તો આવું શા માટે કે દરેકે દરેક મટીરિયલ આમાં જે 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 કંઈ મટીરિયલ યુઝ કરેલા છે એની પોતાની કેપેસિટી છે એને રોકવા માટેની, પાણીને રોકવા માટેની. બરાબર છે. એમ અલગ અલગ મટીરિયલની અલગ અલગ કેપેસિટી છે પાણીને રોકવા માટે. હવે આમાં પરમિએબિલિટી જે છે એનો મતલબ શું થાય છે કે ભાઈ એ કંઈ ઇન્ડક્ટન્સને રોકતું નથી, પણ પરમિએબિલિટીનો મતલબ શું છે કે ભાઈ મટીરિયલની પોતાની એવી કેરેક્ટરિસ્ટિક્સ કે જે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે મદદ કરે છે. કારણ કે તમે જ્યારે કોઈ પણ મટીરિયલ ઉપર કોઇલ વાઉન્ડ કરો છો, તમે લોકો આ પ્રયોગ તમે લોકો 9માં કે 8મા ધોરણ કે 9મા ધોરણમાં શીખી ગયા છો કે ભાઈ કોઈ પણ લોખંડનો ટુકડો છે એની ઉપર તમે કોઇલ વાઉન્ડ કરો છો અને એને કરંટ આપો છો તો લોખંડનો ટુકડો મેગ્નેટ થઈ જાય છે. હવે એ મેગ્નેટ કઈ રીતે થાય છે? કારણ કે જ્યારે પણ તમે ઇન્ડક્ટર પર કોઇલ વાઉન્ડ કરો છો, મટીરિયલ ઉપર તમે કોપરની કોઇલ વાઉન્ડ કરો છો અને કરંટ આપો છો તો એ ઇન્ડક્ટર જે છે એ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે. હવે એ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે એ ડિપેન્ડ કોની ઉપર હોય કે ભાઈ કેવા પ્રકારનું મટીરિયલ છે. તો એ મટીરિયલ મેગ્નેટ થઈ જાય છે. તો એ મેગ્નેટ કોના હિસાબે બને છે? તો કે ભાઈ એ મટીરિયલની પોતાની પરમિએબિલિટીના લીધે. તમે કોઇલ વાઉન્ડ કરીને હવામાં રાખશો અને કરંટ આપશો તો પણ એ મેગ્નેટિક ફ્લક્સ તો ઉત્પન્ન કરશે, પણ જે મટીરિયલ છે એ મેગ્નેટાઇઝ થશે એ કોની ઉપર આધારિત હશે? તો કે ભાઈ એ મટીરિયલની પરમિએબિલિટી ઉપર આધાર રાખશે. સેમ એઝ એ જ મુજબ કે ભાઈ permeability is a measure of the resistance of material against the formation of magnetic flux. Against the magnet. બરાબર છે કે ભાઈ મટીરિયલ કેટલો મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરી શકે છે. બરાબર છે. અને એને આપણે મ્યુ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે જો તમે જુઓ કે ખાલી અત્યારે અહીંયા કોઈ કોર નથી, ખાલી એર છે, હવા છે, ખાલી તમે કોઇલ વાઉન્ડ કરીને બહાર લાવી દીધી છે તો એ છે તમારી એર એઝ અ કોર તરીકે. તો એની પરમિએબિલિટી 1 છે. પણ જો તમે કોઈ સોફ્ટ આયનનો પીસ મૂકો છો તો પરમિએબિલિટી વધી જશે અને પરમિએબિલિટી વધશે એટલે ઇન્ડક્ટરની સંખ્યામાં પણ વધારો થશે. બરાબર. અને એક વસ્તુ યાદ રાખો કે મ્યુ જે છે એ પરમિએબિલિટી છે અને એને અસર કરતા પરિબળો આ 2 છે, રિલેટિવ પરમિએબિલિટી અને એબ્સોલ્યુટ પરમિએબિલિટી. તો એબ્સોલ્યુટ પરમિએબિલિટીની એક કિંમત ફિક્સ છે, દેટ ઇઝ 4π10⁻⁷. જેમ તમે લોકો મિકેનિકલની અંદર તમારે એવા ઘણા બધા ટર્મ્સ આવતા હશે કે ભાઈ એન્થાલ્પી યુઝ કરવી હોય, સીપી એક કોન્સ્ટન્ટ છે, કે એક કોન્સ્ટન્ટ છે. એમ આની અંદર μ0 જે છે દેટ ઇઝ ધી કોન્સ્ટન્ટ ફ્રી સ્પેસને ધ્યાનમાં, અને એની સંખ્યા છે 4π×10⁻⁷. અને μr એટલે કે દરેક મટીરિયલની પોતપોતાની અલગ અલગ રિલેટિવ પરમિએબિલિટી. તો ધીસ ઇઝ ધી કોલ્ડ એ પરમિએબિલિટી ઓફ અ ઇન્ડક્ટર. આર યુ ગેટિંગ? બરાબર છે. તો આ મુજબ જે છે એ આપણે ઇન્ડક્ટરની ચર્ચા કરી છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કેપેસિટર. કેપેસિટર તમે લોકોએ ઘણી બધી જગ્યાએ જોયો જ હશે કે ભાઈ પંખાની અંદર તમે કેપેસિટર જોયો હશે, તમે સર્કિટની અંદર પણ આ પ્રમાણેનો કેપેસિટર તમે અલગ અલગ રેટિંગના તમે કેપેસિટર જોયા જ હશે. તો કેપેસિટર એ હકીકતમાં શું છે, એ કોઈ મોટું કંઈ છે નહીં કંઈ એટલું બધું.
કંઈ મોટું સ્પેસ સાયન્સ નથી. કેપેસિટર ઇટ ઇઝ નથિંગ એલ્સ, પણ બે કન્ડક્ટિંગ પ્લેટની વચ્ચે તમે કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ મૂકો છો. એ પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એટલે ભાઈ હવા હોય, વેક્સ હોય, ઓઇલ હોય, ગેસ હોય કે જે ઇન્સ્યુલેટિંગ છે, ઇલેક્ટ્રિકલના ઇન્સ્યુલેટિંગ છે. તો બે કન્ડક્ટિંગ પ્લેટની વચ્ચે તમે કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ મૂકો છો તો એ જે ડિવાઇસ જે છે એ વોલ્ટેજને સ્ટોર કરશે. ઇટ સ્ટોર ધ વોલ્ટેજ. કેપેસિટર વિચ સ્ટોર ધ વોલ્ટેજ. તો અલગ અલગ પ્રકારના કેપેસિટર તમે જુઓ છો કે આ બધા કેપેસિટર છે અને આ કેપેસિટરનો સિમ્બોલ છે. હવે દરેક કેપેસિટરની અંદર કેવા હોય કે ભાઈ બે ટાઈપના હોય, નોન પોલરાઇઝ હોય અને પોલરાઇઝ હોય. મીન્સ કે ભાઈ એક કેપેસિટર એવો છે કે જેમાં કોઈ પોલારિટી નથી, જેને આપણે કહીએ છીએ નોન પોલરાઇઝ, જેને સિમ્બોલ આ છે. આ યુઝ નથી કરવાનો, આ તો અલગ સિમ્બોલ છે, પણ જનરલી આ સિમ્બોલનો યુઝ કરવાનો છે. અને બીજું છે પોલરાઇઝ, મીન્સ કે બંને ટર્મિનલમાં પોલારિટી હોય, પ્લસ અને માઇનસ. તો એની માટે તમે આ ચારમાંથી કોઈ બી સિમ્બોલ યુઝ કરી શકો છો. જનરલી આ સિમ્બોલનો ઉપયોગ વધારે થાય છે. એટલે નોન પોલરાઇઝ માટે આ સિમ્બોલ યુઝ કરો, પોલરાઇઝ માટે આ પ્રકારનો સિમ્બોલ તમે યુઝ કરી શકો છો. સો ધીસ ઇઝ ધી કોલ્ડ એ કેપેસિટર. એટલે કેપેસિટર જનરલી શું કરે છે કે ભાઈ એ ઇટ સ્ટોર ધ વોલ્ટેજ. જેમ ઇન્ડક્ટર કરંટનો સ્ટોર કરે છે એમ કેપેસિટર જે છે એ વોલ્ટેજનો સ્ટોર કરે છે. આ બધા અલગ અલગ ટાઈપના કેપેસિટર તમે લોકોએ જોયા હશે. આ કેપેસિટરની કિંમત છે. જનરલી કેપેસિટર જે છે એનો યુનિટ છે ફેરાડ, દેટ ઇઝ કેપિટલ એફ. રેઝિસ્ટન્સનો ઓમ, ઇન્ડક્ટરનો કેપિટલ એલ હેનરી, એચ દેટ ઇઝ કેપિટલ એચ, અને કેપેસિટરનો છે એફ, કેપિટલ એફ દેટ ઇઝ ફેરાડ. તો આ મુજબ કેપેસિટર સિમ્બોલ તમને અહીંયા દર્શાવેલા છે. તમને અહીંયા અલગ અલગ પ્રકારના કેપેસિટર્સ તમને અહીંયા દર્શાવેલા છે. તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપના કેપેસિટર તમે અહીંયા જોઈ શકો છો. તમે કોઈક વખત તમે જો ટેબલ ફેન ખોલો તો ટેબલ ફેનની અંદર આ પ્રકારનો કેપેસિટરનો જોડાયેલો હોય છે. પંખાની અંદર આ પ્રમાણેનો કેપેસિટર જોડાયેલો હોય છે. તમે કોઈ સર્કિટ છે તો એની અંદર આ પ્રકારના કેપેસિટર, ધીસ ઇઝ ધી સરફેસ માઉન્ટ કેપેસિટર, આ પ્રકારના પણ કેપેસિટર્સ તમે જોયેલા હશે. પણ જનરલી એની અંદર શું છે કે ભાઈ બે કન્ડક્ટિંગ પ્લેટ છે, એની વચ્ચે તમે કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ મૂકો છો તો એ વસ્તુ બની જાય છે કેપેસિટર. બરાબર છે. હવે આપણે કેપેસિટરનું એક કન્સ્ટ્રક્શન જોઈએ કે ભાઈ કેપેસિટર કેવી રીતે બને છે. તો આ છે કેપેસિટરનું કન્સ્ટ્રક્શન. તમે જોઈ શકો છો કે ભાઈ બે કન્ડક્ટિંગ પ્લેટ છે, એની વચ્ચે તમે કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ એટલે કે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ તમે વાઉન્ડ મૂકો છો તો એ મટીરિયલ આખું કેપેસિટર થઈ જાય છે. તમે જુઓ કે એક સપોઝ કે પોલરાઇઝ કેપેસિટર છે કે જેમાં પોલારિટી છે, તો એક કન્ડક્ટિંગ ફોઇલ છે એટલે કે એલ્યુમિનિયમ કોઈ બી ફોઇલ, પછી સેપરેટર એટલે કે ઇન્સ્યુલેટર, પછી ફરી પાછું એક કન્ડક્ટિંગ મટીરિયલ, પછી ફરી પાછું ઇન્સ્યુલેટર, અને એને તમે આ રીતે વાઉન્ડ કરો છો તો એ બની જાય છે પોલરાઇઝ્ડ કેપેસિટર. કેપેસિટર આ પ્રમાણે બને છે. સો આજે આપણે રેઝિસ્ટર ઇન પેરેલલ, ઇન્ડક્ટરનું વર્કિંગ, ઇન્ડક્ટરનો યુનિટ, ઇન્ડક્ટર કેવી રીતે કામ કરે છે, ઇન્ડક્ટરને અસર કરતા પરિબળો, કયા કયા પરિબળો ઇન્ડક્ટરને અસર કરે છે, પછી કેપેસિટરનો સિમ્બોલ શું છે અને કેપેસિટર કેવી રીતે બને છે એની આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે કેપેસિટરને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું અને ત્યાર પછી આપણો જે મેઇન ટોપિક છે ઇલેક્ટ્રોનિક્સના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.